સુરત શહેરમાં સામાજિક એકતા અને નારી શક્તિના અનોખા સંગમમાં સમાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના નવા રિંગ રોડ ખાતે આવેલા રતન ફાર્મમાં રીબડિયા પરિવારનું 26મું સ્નેહ મિલન ખૂબ જ ઉત્સાહભરે યોજાયું હતું. આ વર્ષે આ સ્નેહ મિલનની ખાસિયત એ રહી હતી કે તેમાં વુમન એમ્પાવરમેન્ટ એટલે કે નારી શક્તિની અદ્ભુત ઝલક જોવા મળી હતી. આ વર્ષે સુરતમાં રીબડિયા પરિવારના 26મા સ્નેહ મિલનમાં દીકરીઓ અને મહિલાઓના કેન્દ્ર સ્થાન રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌથી મોટી વિશેષતા એ હતી કે સમગ્ર સ્ટેજ સંચાલનમાં માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્ટેજ પર આમંત્રિત તમામ મુખ્ય મહેમાનો પણ મહિલાઓ જ હતા અને સમાજની તેજસ્વી મહિલાઓનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનમાં ઉપસ્થિત સૌએ કોઈએ રીબડિયા પરિવારના પ્રશંસનીય પગલાંને બિરદાવ્યું હતું. સામાજિક રીતે રિવાજોની સાથે સાથે નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કાર્યક્રમમાં શૈક્ષણિક અને સામાજિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના ક્લાસ 2ના ઓફિસ અધિકારી અક્ષર સોનાણી ખાસ હાજરી આપી હતી. તેમણે પરિવારના વિદ્યાર્થીઓને જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી અને સરકારી ક્ષેત્રે કારકિર્દી કેવી રીતે બનાવવી તે અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી. આજે ખાસ વાત કરવી છે યુવાનોની, કે આજ તાકાતથી જો આપણો યુવાન જાગતો થઈ જાય તો આજે જે આ સમાજ થોડોક બેકવર્ડ આવ્યો છે ને, એ પાછો એ જગ્યા પર આવીને જતો રહે. આપણા વડીલોએ તો આપણા સમાજને હંમેશા તત્પર રાખ્યો છે, હંમેશા આગળ વધાર્યો છે, પણ આજે જે મારા જેવા મારી ઉંમરના જે યુવાનો છે ને, જે જાગ્યા નથી ને, એને જગાડવા માટે થઈને તમામ યુવાનો અને યુવતીઓ માટે થઈને અહીંયા આવ્યો છું. આપણો જે ભવ્ય વારસો છે ને, એને આપણે ભૂલી ગયા છીએ કે કોણ હતા આપણે, ક્યાંથી આપણે આવ્યા હતા. પણ અહીંયા સુરતની કેવો હોવો જોઈએ યુવાન, ઇતિહાસની અંદર કેવી સુંદર પંક્તિઓ યુવાન માટે લખેલી છે કે નાખી દો અમને જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સર્વે સોપાનો, મોતને પણ આવવા દો લાગમાં. આવો હતો યુવાન. કે આનો જે મર્મ છે એ શું કહેવા માંગે છે કે અગનગોળા ધ્રુજતી જે આગ હોય, દાવાનળ ફૂંકતું જંગલ હોય ને, એવી વચ્ચે પણ જો યુવાનને નાખી દેવામાં આવે ને, તો અત્યારે જે બાગની અંદર બેસીને જે શીતળ લહેરો આપણે જોઈએ છીએ ને, એને આગને પણ આવા સુંદર પવનની અંદર બાગમાં ફેરવવાની તાકાત યુવાન રાખે છે. આ પંક્તિની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નાખી દો અમને જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સર્વે સોપાનો, મોતને પણ આવવા દો લાગમાં. કે હિમાલયથી પણ ઊંચો પર્વત હોય તો મોતની પણ બીક રાખ્યા વગર આખો પર્વત એક શ્વાસે ચડી જવાય ને, એવા યુવાનોની આપણા ઇતિહાસની અંદર લખેલું છે. પણ કેવો થઈ ગયો છે યુવાન અને યુવતીઓ. આ યુવાનોને એ ચિંતા નથી કે આપણા આવનારા વારસાનું શું થશે. આ યુવાનોને આપણને એ ચિંતા નથી કે આજે આપણે આવું જીવન જીવશું તો આપણી આવનારી પેઢીઓ કેવી થશે. આપણા બાપ દાદાએ જે ઉન્નત જીવન જીવ્યું, આપણા બાપ દાદાઓએ જે વારસો સાચવી રાખ્યો, એના હિસાબે આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હવે એ જીવન જો આપણે બગાડી દઈશું ને, તો આવનારી આપણી જે પેઢી છે ને, આપણે તો અત્યારથી માઈક આંગળી કરવા લાગ્યા છીએ. કારણ કે આપણી જે ગુજરાતીમાં કહેવત છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે. આપણા પૂર્વજોએ અને આપણા જે વડીલોના કૂવામાં હતું, એના સંસ્કારોનું સિંચન થઈને આપણી અંદર આવ્યું છે. પણ આપણે છે ને આ તમામ આપણે અહીંયા ને અહીંયા ઢોળી દઈશું ને એવું લાગે છે. આજના કાર્યક્રમમાં એક ખૂબ સરસ ને ખૂબ સારી વાત હોય ને, તો આજે આ નારી શક્તિ જે મને અહીંયા જોવા મળી છે. આ સમાજના અમે જેટલા કાર્યક્રમો કર્યા ને, એમાંનો સૌથી સુંદર અને સૌથી શ્રેષ્ઠ કાર્યક્રમ કેવો હોય ને, તો આજનો સ્નેહ મિલન તમારા રીબડિયા પરિવારનો છે. કારણ કે આજે બહેનો અને દીકરીઓને હું જોઉં છું ને, આજે મારી છાતી ગદગદ ફૂલે છે કે આ પરિવારે એવું તો શું સિંચન કર્યું હશે કે આજે આ બહેનો આજે પુરુષ સમોવડી થઈ ચૂકી છે ને, પુરુષો નીચે બેઠા છે ને, બહેનો એનાથી એક સ્ટેપ ઉપર સ્ટેજ ઉપર બેઠા છે ને આખા પરિવારનું સંચાલન કરે છે. ત્યારે એમની જનેતાને હું વંદન કરું છું, એમના મા બાપને હું વંદન કરું છું, ને આવો જેમને સુંદર વિચાર આવ્યો હોય ને, એમને પણ હું સત નમન કરું છું કે આ પરિવારમાંથી ખરેખર સમાજને શીખવાની જરૂર છે. ને જ્યાં પણ કાર્યક્રમ કરીશ ને, ત્યાં તમારા કાર્યક્રમનું સચોટથી હું ચોક્કસથી ઉદાહરણ આપીશ. અમુક વસ્તુ ગોડ ગિફ્ટેડ હોય અને અમુક વસ્તુ તમારી મહેનતથી તમારે મેળવવાની હોય. આ રીબડિયા પરિવારના લોહીમાં મને એવું લાગે છે કે તમને 50% વસ્તુ તો ગોડ ગિફ્ટેડ આપી દીધી છે. કે આજે તમારા દીકરીઓ, માતા, બહેનો આજે એ લેવલે પહોંચી ગયા છે, કારણ કે એની અંદર કંઈક હતું. આપના પૂર્વજોની અંદર કંઈક એવા લોહીની અંદર તત્વો હશે કે એના પરિણામ સ્વરૂપે આજે આ બહેનો અહીંયા સ્ટેજ સંભાળતા થઈ ચૂક્યા છે. આજે વાત કરવી છે, હું આપનામાંથી ઘણા રીબડિયા પરિવારના ઘણા સભ્યો સાથે હું કનેક્ટેડ છું. અહીંયા મને નરેન્દ્રભાઈ રીબડિયા બેઠા છે,
સુરતની અંદર કોઈ પણ મોટો સામાજિક પ્રોગ્રામ હોય, સીએમ પ્રીએમ પ્રોગ્રામ હોય, એમની કમિટી મેમ્બરની અંદર અચૂકથી હું સામાજિક કાર્યક્રમની અંદર એમને જોઉં છું ને આજે આટલી સિદ્ધિ તમારા જ એક દીકરાએ હાંસલ કરી છે. એમની બાજુમાં હું અલ્પેશભાઈ રીબડિયાને જોઉં છું, બાબાપુરને, કે લોકો આજે એક બિઝનેસ ધંધો નથી કરી શકતા ને આજે 15 બિઝનેસ એકના હાથે સંભાળે છે ને આવું સુંદર મજાનું રતન ફાર્મ જ્યારે એમણે પણ ઊભું કર્યું છે ને અહીંયા નજીકમાં સિટી પેલેસ ફાર્મ ઊભું કર્યું છે, ત્યારે આવા ક્રિએટિવ યુવાનો તમારા સમાજની અંદર છે. આજે હું ભલે ક્લાસ 2 ઓફિસર હોઉં, આજે હું ભલે મારી નોટિસથી આજે કોઈ પણ વ્યક્તિ થરથર કામતો હોય, પણ જ્યારે જીવનના અમુક પ્રશ્નો અને અમુક જ્યારે હું અટવાઉં છું ને ત્યારે કાંતિદાદા છે તો આપના બાબાપુર ગામના એમની પાસે હું જાઉં છું, કારણ કે આ રીબડિયા પરિવારની અંદર ખરેખર એ સૂઝબૂઝ છે. એના પરિણામ સ્વરૂપે આજે આપ સૌ અહીંયા પહોંચ્યા છો, ત્યારે તમારી તો અંદર જ વસ્તુ છે, એને ફક્ત ઉજાગર કરો. સુરતમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વેકરિયાએ સમાજ હિતના મહત્વના મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આજના ડિજિટલ યુગમાં કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે તેમણે આજની યુવા પેઢી અને બાળકોને નશીલા પદાર્થો એટલે કે વ્યસનોથી દૂર રહેવા માટે એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી, જેથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ શકે. રીબડિયા પરિવારનું આ 26મું સ્નેહમિલન માત્ર એક સામાજિક ગેટ ટુગેધર ન રહેતા નારી શક્તિ, સન્માન, શિક્ષણ અને વ્યસન મુક્તિના સંદેશ સાથે સમાજ માટે એક પ્રેરણારૂપ ઉત્સાહ બની રહ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.